બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। પોરબંદરમાં બંદર જેટી પર વહાણમાં આગની ઘટના બની છે। ચોખા અને ખાંડ ભરેલ વહાણમાં આગ લાગી ગઈ। પોરબંદરથી માલ ભરીને સોમાલિયા રવાના થવાનું હતું વહાણ। જામનગરના HRM એન્ડ સન્સ નામના આ વહાણમાં આગ લાગી ગઈ। ફાયર વિભાગ દ્વારા 2 વાહનો અને હાઇડ્રેન્ટ સિસ્ટમથી ફાયર ફાઇટિંગ ચાલુ છે। ચોખા ભરેલ હોવાથી આગ વિકરાળ બનતા વહાણને દરિયાની વચ્ચે લઈ જવામાં આવ્યું। फायर ब्रिगेड द्वारा आग पर काबू मेळवવાનો प्रयास चाली रह्यो छे। तो आ तस्वीरों तमे जोई शको छो। पोरबंदर में जे वहाणमां आग लागी हती। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા પ્રતિશ શીલુ પોરબંદરથી જોડાયા છે। પ્રતિશ, આજે વહાણમાં આગ લાગી હતી, કેટલે અંશે કાબુ મેળવી શકાયો છે? જે રીતે આ પર જે ભીષણ આગની ઘટના સામે આવી છે તેને લઈને ફાયર બ્રિગેડની જે ફાયર ફાઇટરો છે તે સવારથી જ જે આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે અને હાલ ઘણા અંશે કહી શકાય કે કાબૂમાં પણ આવી ગઈ છે। એટલે ખાસ કરીને જે ચોખા જે વાહનમાં ભર્યા હતા તેના કારણે આગ છે તે આગે ભીષણ રૂપ ધારણ કર્યું હતું અને હાલમાં જે રીતે સતત જે ફાયર બ્રિગેડ તેમજ સુરક્ષા એજન્સીઓ દ્વારા આ જે આગ છે તેને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યો છે। થોડી વાર પછી આગ કાબૂમાં આવી જાય તેવી હાલ એજન્સીઓ છે તે માની રહી છે। પંકજ, પ્રતિશ, આ વહાણમાં કોઈ વ્યક્તિ હતા, કોઈ જાનહાનિના અહેવાલ મળી શક્યા છે? ના પંકજ, હજી આ જે વાહન જે છે તે હજી ઊભું હતું અને ત્યારબાદ તેનો માલ છે તે માલ લોડિંગ થઈ રહ્યો હતો। તે દરમિયાન કોઈ શોર્ટ સર્કિટના કારણે આ આગની જે ઘટના બની છે। એટલે આગ આજે વાહન છે દરિયામાં નહોતું, પરંતુ દરિયામાં જવાનું હતું સોમાલિયા, પરંતુ એ પહેલા જ આગની જે ઘટના છે તે સામે આવી છે તેના કારણે આ આગ છે તેને કાબૂમાં લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે। આ વહાણમાં બીજો કયો જથ્થો ભરેલો હતો જેના કારણે આગ વિકરાળ બની અને આ જામનગરના જે HRM એન્ડ સન્સ છે તેના કોઈ કર્મચારી ત્યાં જોવા મળ્યા છે ખરા? જે આ જે ઘટના બની છે ત્યારે તેના જે કર્મચારી અધિકારીઓ છે તે પણ ઘટના સ્થળે છે તે દોડી ગયા હતા અને ખરેખર જે ચોખા જે છે કહી શકાય કે ચોખા હોવાને કારણે આગ છે તે આગે આટલું જે વિકરાળ સ્વરૂપ છે તે ધારણ કર્યું છે અને આ જે આગ છે તેને કાબૂમાં લેવા માટે હાઇડ્રેન્ટ જે સિસ્ટમ જે છે એ ફાયર ફાઇટિંગ તેનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે કે જે વહેલી તકે આગ છે તે કાબૂમાં આવે। જી પ્રતિશ, આભાર માહિતી આપવા માટે। તો પોરબંદરમાં બંદર જેટી પર એક વહાણમાં અચાનક આગ લાગી ગઈ અને આગ ધીરે ધીરે વિકરાળ બની। જોકે આગ પર પાણીનો મારો ચલાવી અને તેને બુઝાવવાની કોશિશ જારી છે। મહદઅંશે આગ પર કાબુ મેળવી લેવાયો છે। જોકે હજુ પણ પ્રયાસો ચાલી રહ્યા છે। વહાણને દરિયાની વચ્ચે લઈ જવામાં આવ્યું અને ત્યારબાદ તેના ઉપર પાણીનો મારો પણ કરવામાં આવ્યો। નવરાત્રીમાં ખેલૈયાઓ માટે સૌથી મોટા સમાચાર। ખેલૈયાઓના રંગમાં વરસાદ ભંગ પાડશે। વરસાદ અંગે અંબાલાલે મોટી આગાહી કરી। નવરાત્રીમાં ખેલૈયાઓ માટે વરસાદ વિલન બનશે। બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ સક્રિય થશે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકશે। 24 સપ્ટેમ્બર બનશે વરસાદી સિસ્ટમ અને સપ્ટેમ્બરના અંત અને ઓક્ટોબરની શરૂઆતમાં વરસાદ થશે। આ સિસ્ટમ મધ્યપ્રદેશ થઈ ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોમાં આવવાની શક્યતાઓ રહેશે, જેના કારણે 27 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાતમાં કોઈ ભાગોમાં 4 ઇંચ તો કેટલાક ભાગોમાં 6 ઇંચથી પણ વધુ વરસાદ રહેવાની શક્યતા છે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે। મધ્ય સૌરાષ્ટ્રના અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે। વરસાદ ગાજવીજ સાથે થાય તેવી શક્યતા। ગુજરાતમાં એક બાજુથી વરસાદ વિદાય લઈ રહ્યો છે અને બીજી બાજુ વરસાદની આગાહી છે, ત્યારે નવરાત્રિમાં પણ વાતાવરણ કેવું રહેશે, સાથે જ પાછોતરો વરસાદ કેવો પડશે તે જાણીશું। આપણી સાથે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ। આભાર આપનો। કાકા, અત્યારે નવરાત્રિ શરૂ થઈ રહી છે, તો હવે નવરાત્રિમાં વરસાદ કેવો રહેશે? નવરાત્રિમાં વરસાદ અંગે જોવા જઈએ તો નવરાત્રિમાં વરસાદ ખેલૈયાઓ માટે વિલન બનવાની શક્યતા રહેશે। ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। નવરાત્રિની શરૂઆતમાં ક્યાંક વાદળવાયુ કે છાંટા થવાની શક્યતા રહે, પરંતુ 24મી સપ્ટેમ્બરે એક મજબૂત સિસ્ટમ બંગાળ ઉપસાગરમાં બનતા તેની સીધી અસર પૂર્વ મધ્યપ્રદેશ અને ગુજરાત ઉપર થતાં તારીખ 27 સપ્ટેમ્બર 28 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર વચ્ચે ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને હાજા ગગડાવી નાખે તેવી ગર્જના પણ થવાની શક્યતા રહેશે। એટલે જનધને લગભગ વીજ પ્રપાતથી કાળજી રાખવી ઇષ્ટ રહે। વરસાદ અંગે જોઈએ તો ખાસ વરસાદ લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા છે।
સુરત, ભરૂચ વગેરે ભાગોમાં ભારે તેજીવાર વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે તેજીવાર વરસાદ થવાની શક્યતા રહેશે. જૂનાગઢ, ભાવનગર, અમરેલી વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના મધ્ય ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, હળવદ, ધ્રાંગધ્રા વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં કોઈ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે કાકા, નવરાત્રિમાં તો વરસાદ વિઘ્ન બનશે, પરંતુ હવે ચોમાસું પાક પણ તૈયાર થઈ ગયો છે, તો ખેડૂતોને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, કારણ કે જે રીતે અત્યારે વરસાદી માહોલ બની રહ્યો છે. ખેડૂત ભાઈઓ માટે ક્યારેક આ વરસાદ આશીર્વાદરૂપ નીવડશે અને ક્યારેક ધાન્ય પાકો અત્યારે નિગલ અવસ્થામાં છે, ત્યારે જો પવનની ગતિથી પાકો પડી જાય તો એના ડૂંડા જરા નિગલ અવસ્થામાં કોઈ ડૂંડા ઉપર અસર થાય અને ડુંડામાં દાણા પાકી ગયા હોય કોઈમાં તો ઉગી જવાની શક્યતા રહે. મકાઈ છે, બાજરી છે, એ બાબતમાં કઠોળ ઉપર પણ ભારે અસર થવાની શક્યતા આ વરસાદથી રહે. અને આ વરસાદ જે છે તે પછી પાછી બીજી સિસ્ટમમાં ઉપરાપરી વરસાદ આવવાના છે, પણ આ વરસાદનો રાઉન્ડ જે છે એ લગભગ કોઈ ભાગમાં 4 ઇંચ વરસાદ તો કોઈ ભાગમાં 6 ઇંચ કે તેથી વધુ વરસાદ ખાબકી શકે તેવી શક્યતા રહે. લોકલ ભાગોમાં પૂર જેવી સ્થિતિ પણ બની રહે. જી કાકા, તો સપ્ટેમ્બરના એન્ડમાં અને ઓક્ટોબરના શરૂઆતમાં વરસાદ રહેશે, એ પછી પણ જો ચોમાસું વિદાય લઈ લેશે તો ત્યારબાદ પણ વરસાદ થશે, એટલે માવઠા થશે. ચોમાસું તો કેટલાક ભાગમાંથી વિદાય લઈ લીધી છે. એન્ટી સાયક્લોન બન્યા છે. રાજસ્થાનના ભાગો હવે ધીરે ધીરે ઉત્તર ગુજરાતના ભાગોમાં ચોમાસું વિદાય લે છે. 30મી સપ્ટેમ્બરથી લગભગ ઓક્ટોબરની શરૂઆત સુધીમાં ગુજરાતના સઘળા ભાગોમાંથી ચોમાસું વિદાય લેવાની શક્યતા રહે છે. પરંતુ આમ છતાં બંગાળ ઉપસાગરમાં જે એક પછી એક સિસ્ટમો બની રહી છે તેના કારણે વરસાદ થવાની શક્યતા રહે છે. અમરેલી જિલ્લાના વડિયાના ગ્રામ્યમાં ધોધમાર વરસાદ ખાબક્યો. બરવાડા, બાવળ, બાંટવા દેવડી અને દેવડકી સહિતના આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો. ગાજવીજ સાથે વરસાદ થયો અને રસ્તા પર વરસાદી પાણી પણ વહેતા થઈ ગયા. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે. લોકોએ ગરમીથી રાહત અનુભવી છે. તો સૌરાષ્ટ્રમાં આમ તો વરસાદની આગાહી છે જ. આજથી લઈને આગામી 5 દિવસ 7 દિવસ જે છે એ સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટાછવાયા મધ્યમ વરસાદથી લઈને ભારે વરસાદની સંભાવના છે. ત્યારે અમરેલીના વડિયામાં આજે વરસાદ મોડી રાતથી શરૂ થયેલો વરસાદ સવાર સુધી જોવા મળ્યો અને તેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદને પગલે રસ્તા ઉપર પાણી વહેતા થયા. હવે અન્ય સમાચારો જોઈએ. જૂનાગઢના ડેરવાણ નજીક કોઝવે પર ટ્રકે પલટી મારી. ભારે વરસાદને કારણે કોઝવેનું ધોવાણ થતા લાકડા ભરેલા ટ્રકે પલટી મારી. ટ્રકમાં સવાર તમામનો આબાદ બચાવ થયો છે. કોઝવેનું સમારકામ કરવા સ્થાનિકોએ અનેક વખત રજૂઆત કરી. ડેરવાણથી હસનાપુર ડેમને જોડતા કોઝવે પર આ ઘટના બની હતી. તસવીરોમાં જોઈ શકાય છે ટ્રક પલટી ખાઈ ગઈ હતી અને ભારે નુકસાન પણ ગયું હતું. કોઝવેનું ધોવાણ થઈ ગયું અને તેના કારણે આ ઘટના બની. તો ડેરવાણ નજીકનો આ બનાવ છે. જૂનાગઢમાં વરસાદને કારણે એક કોઝવે ધોવાઈ ગયો અને અહીંથી એક ટ્રક પસાર થઈ રહ્યો હતો, એ પલટી ખાઈ ગયો. ડેરવાણ નજીક કોઝવે પર આ ટ્રકે પલટી મારી હતી, જેથી ટ્રકમાં જે માલ સામાન હતો તેને તો નુકસાન થયું. ટ્રક સવાર જે લોકો હતા તેને પણ નાની મોટી ઈજા પહોંચી છે. વડોદરા શહેરના કીર્તિસ્તંભ પાસે ઈંડાની લારી નજીક મારામારીની ઘટના બની. ઈંડાની લારીવાળાએ એક શખ્સને ઢોર માર માર્યો. રિક્ષામાં બેસેલા શખ્સને કપડાં ઉતારીને માર મરાયો. ઈંડાની લારીવાળાએ કાયદાને નેવે મૂકીને હાથ ચાલાકી કરી. ગેરકાયદે દબાણો કરનારા તંત્રના પાપે બન્યા છે બેફામ. જાહેરમાં મારામારી થતા વાતાવરણ તંગ બની ગયું. મારામારી કયા કારણોસર થઈ તે સામે હજી સુધી આવી શક્યું નથી, પરંતુ આ ઘટના બાદ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. વડોદરામાં કીર્તિસ્તંભ પાસેનો આ બનાવ છે, જ્યાં ઈંડાની લારીવાળા વ્યક્તિ સાથે મારામારી થઈ ગઈ. વધુ માહિતી મેળવીએ. વડોદરાથી સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાયા છે. હાર્દિક, આ મારામારી કેમ થઈ હતી? શું પોલીસ આવી હતી સ્થળ પર? બિલકુલથી આ મારામારી કેમ થઈ તેનું ચોક્કસ કારણ જે છે તે સામે નથી આવ્યું, પરંતુ જો પંકજ ખાસ કરીને વાત કરીએ તો વડોદરા શહેરમાં જે ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટ્યો છે, આ એનું જે પરિણામ છે. આ ગેરકાયદેસર ઉભા રહેતા જે લારી ચાલકો છે તેઓ બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે દ્રશ્યો જોઈ શકાય છે. આ સ્થળ છે તે કીર્તિસ્તંભ છે
અને અહીંયા જિલ્લાનું જે બસ સ્ટોપ છે તે આવેલું છે. મોટી સંખ્યામાં પેસેન્જર અહીંયા ઉપસ્થિત હોય છે, બસની રાહ જોતા હોય છે. આ દરમિયાન અચાનક જ જે ઈંડાની લારીવાળો છે તે એક શખ્સ પર તૂટી પડે છે અને બેફામ વાણી વિલાસ કરે છે. ત્યારે લોકો જે છે તે તમાશો જુએ છે, પરંતુ આ શખ્સની મદદ જે છે તે કરતું નથી. ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અને પોલીસ દ્વારા આ ગેરકાયદેસર દબાણો જે છે તે દૂર કરવામાં આવે તે અત્યારે લોકમાંગ ઉઠી છે, કારણ કે જે તંત્ર છે તેના ચાર હાથના કારણે જ આ પ્રકારના જે તત્વો છે તેઓ બેફામ બન્યા છે. પંકજ. જી હાર્દિક આભાર માહિતી આપવા માટે. મહેસાણાના કડી નજીક યુવતીનો આપઘાતનો પ્રયાસ. નર્મદા કેનાલમાં આપઘાત કરવા જતી યુવતીને પોલીસે નવજીવન આપ્યું. PIAN સોલંકીના પેટ્રોલિંગ દરમિયાન આપઘાત કરવા જતી યુવતીને બચાવી લેવામાં આવી. આદુંદ્રાથી સુરજ તરફ જતી કેનાલમાં એક યુવતી દેખાઈ હતી. હેડ કોન્સ્ટેબલ જસુભાઈ અને યુવરાજસિંહે કેનાલમાં છલાંગ લગાવી હતી. દોરડાની મદદથી યુવતીને બહાર કાઢવામાં આવી. યુવતીના પરિવારને જાણ કરી સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ. પોલીસની માનવતાભરી કામગીરી